કેટલી બધી કેરી આવી ગઈ છે નાખી દીધો છે એ પડી ચાવલ બાજુ પડી એકદમ એ આંગળી તારી આવે છે એકદમ મસ્ત ને તાજી તાજી કેરી છે ઉતારેલી બાગમાંથી. હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, નવા વિડીયોમાં તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું. તો આ જો ઉનાળો એકદમ આવી ગયો છે અને મસ્ત કેરી પણ આવી ગઈ છે. તો અહીંયા એક સાથે 5 થી 6 જેટલા બોક્સનો દાબો નાખી દીધો છે અને એના પછી જો બપોરનો ટાઈમ હોય અને અત્યારે આવા ગરમીમાં લોકો જો રસ પીવે છે શેરડીનો, મજા પડી જાય. જો આ દાદા છે બાજુમાં બિલ્ડિંગમાં સિક્યુરિટીવાળા દાદા છે અને અત્યારે કદાચ ટાઈમ 2-3 વાગ્યા છે એટલે એકદમ ગરમી છે. પણ આમ કમ્પેરેટિવલી બીજા બધા સિટી કરતાં પોરબંદરમાં બહુ શાંતિ છે, કેમ કે આ જ વિડીયોમાં આગળ અમે અમદાવાદ પણ ગયા છીએ અને પ્રહાનનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે. તો ત્યાં ને અહીંયાની ગરમીની કમ્પેરિઝન કરીએ ને તો ખબર પડે કે અહીંયા તો મતલબ એવો કંઈ ખ્યાલ જ નથી આવતો કે બહુ ગરમી હોય. તો ચાલો ફ્રેન્ડ્સ, મેં બપોરનું લંચ કરી લીધું છે, ઘરમાં બધું કામ પણ થઈ ગયું છે અને કિચનમાં મેં દૂધ મૂક્યું છે, કેમ કે સવારે હું બજારમાં ગઈ હતી ને તો બજારમાં તો શું સવારે મારે થોડું કામ હતું બેંકનું, એટલે બેંકે ગઈ હતી અને પ્રહાનને દિશાલીને બહારથી બંધ કરીને લોક કરીને ગઈ હતી. એ લોકો અંદર જ હતા. પ્રહાન મારી સાથે અમુક કામમાં બહુ જ બોર થતો હોય છે એટલે, અને પછી દૂધ રાખી દીધું હતું ફ્રીજમાં. અત્યારે દૂધ ગરમ કરું છું, રોટલી બની ગઈ છે, અમે જમી લીધું, પ્રહાને જમી લીધું, મારા હસબન્ડ જે આવ્યા નથી એ આવશે એટલે એમને પણ જમવાનું આપી દઈશ. ઓલરેડી 3:10 થઈ ગયા છે ટાઈમ. હવે હોલમાં પણ જે સોફાને આજે બધું થોડું ડસ્ટ કર્યું હતું, પણ એ પાછા કવર ચડાવવાના બાકી હતા તો એ પણ કરી લીધું છે. ઓલમોસ્ટ બધું કામ, કેરીનો દાબો નાખ્યો છે તો મસ્ત મજાના બધા બોક્સ એકદમ સરસ પાથરી અને પેક કરીને નાખી દીધા છે. હવે 3-4 દિવસ પછી જોશું કેરી બાકી છે કે નહીં, કેમ કે ઓલમોસ્ટ કેરી છે એ કાલે જ ઉતારેલી છે ડાયરેક્ટ ઝાડ પરથી, એટલે 5-6 દિવસ તો લાગશે જ કેરીને પાકતા. અને અહીંયા હવે મસ્ત હવા આવે છે. ક્યારેક ક્યારેક હવાની ડાયરેક્શન ચેન્જ થઈ જાય તો અહીંયા ઊભી ને તો બહુ જ સરસ હવા આવે, એકદમ ફેસ ઉપર આમ લાગે ને તો મજા આવે. હવે ચાલો, કામ બધું પતી ગયું છે તો હું મારી બુક રેડી. તો જો અમે નીકળી ગયા છીએ જવા માટે અમદાવાદ, અને આજે થયું એવું કે અમારો કાંઈ જ પ્લાન નહોતો, જાવું ન જાવું એ બધા વિચારોમાં સવારથી ચાલતું હતું અને પછી ફટાફટ બપોરે નક્કી કર્યું, બસ બુક કરી દીધી અને રાતે લેટ બસમાં અમે નીકળ્યા છીએ. તો હું ને પ્રહાન એકદમ મસ્ત સુદામા ટ્રાવેલ્સમાં બેસી ગયા છે. બસ બહુ જ સરસ હતી, નવી જ બસ હતી અને એમાં સ્ક્રીન પણ હતી, હેડફોન્સ હતા, બહુ જ સરસ બસ હતી. બાકી મતલબ પોરબંદરથી જતી હોય ને અમદાવાદની એ બસો બહુ જ લિમિટેડ સારી હોય છે, જેમ કે એક રામકૃપા હોય છે સારી, બાકી એક સુદામાની આ બસ બહુ સારી હતી. સવારના 6:30 જેવા ટાઈમ થયો હતો અને અમે પહોંચી ગયા છીએ. મેં હજી 1-8 કલાક જેવો ટાઈમ બાકી હતો તો મેં વિચાર્યું કે હું ઉઠી ગઈ છું તો મારી જે બુક છે એ થોડી રીડ કરી લઉં, કેમ કે અત્યારે હવે હું રોજ વહેલી ઉઠું છું ને હમણાંથી 5 વાગે, એટલે મારી 5-5:30ની આજુબાજુ તો ઊંઘ ઉડી જ જતી હોય છે. અને આજે થઈ ગયું છે 15 મે, પ્રહાનનો આજે બર્થડે છે અને સ્પેશિયલી એનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે જ અમે લોકો આવ્યા છીએ અહીંયા. અને આજે મારા હસબન્ડનો પણ બર્થડે છે, તો બંને બાપ દીકરાનો બર્થડે સાથે આવે છે, પણ એ બહુ જ બિઝી છે એટલે એમને, અને રૂટીન દિવસ છે એટલે એમને કીધું કે તમે લોકો જઈ આવો, કેમ કે અહીંયા રહીને મારી સાથે પ્રહાન પણ બોર થશે. એનાથી બેટર છે કે પ્રહાનને જે વસ્તુ ગમે છે ને એ વસ્તુમાં એને એન્જોય કરાવીએ, કેમ કે અત્યારે એનું વેકેશન પણ છે અને અમે રિક્ષામાં બેસીને જઈએ છીએ ઘરે. તો અમે અમદાવાદ આવ્યા છીએ મારા ભાભીના મમ્મીના ઘરે. મારા ભાભી, મારો ભત્રીજો, મારો ભાઈ બધા અહીંયા જ છે. તો એ લોકો એનું વેકેશન પૂરું થઈ ગયું છે તો અમે અહીંયા આવ્યા છીએ એને મળવા માટે. ફ્રેન્ડ્સ, આજે થઈ ગઈ છે 15 તારીખની સવાર અને આજે છે આપણા, હા બધું લેવાનું છે. ચાલો, કેક કટ શેના માટે કરવાની છે આજે? તો આજે છે આપણા આ પ્રહાનભાઈનો હેપી બર્થડે. ચાલો બધા એને વિશ કરી દો, પ્રહાનને સારી સારી વિશેષ આપી દો. ગુડ બોય તો છે જ, જલ્દી મોટો થઈ જાય. પણ ના, જલ્દી મોટો નથી કરવો, અવડો જ રહે, જલ્દી નાનો નાનો રહે. હા, મને નાનો રાખવો છે બબુ, એટલે તારે મોટું થવું છે. ડ્રાઇવિંગ તો 18 યર્સના થાય ને પછી મળે શીખવા કાર ડ્રાઇવિંગ. તો ચાલો, આજે પ્રહાનનો હેપી બર્થડે છે અને અમે લોકો આવી ગયા છીએ અહીંયા ચાંદ. તો આજે પ્રહાનનો હેપી બર્થડે છે અને અમે લોકો આવી ગયા છીએ અમદાવાદ બર્થડે સેલિબ્રેટ કરવા માટે. બર્થડે સેલિબ્રેશન તો નહીં, પણ એમ જ કે વેકેશન છે તો ક્યાંક જઈએ, બીજે તો ક્યાંય જવાનું છે નહીં આ વખતે, કેમ કે જે કંઈ બી અત્યારે સિચ્યુએશન ચાલે છે એને બધું જોઈને અમે બધા પ્લાન કેન્સલ
જવાના છીએ આલ્ફા વન મોલમાં. ગેમ ઝોન કરવાની છે, સ્નો વર્લ્ડ કરવાનું છે, પછી ત્યાં જમવાનું કાંકરિયા નથી, ત્યાં છે સ્નો વર્લ્ડ. તો મતલબ આજુબાજુમાં ત્યાં જે કંઈ બી બચ્ચાઓને લગતી એક્ટિવિટી હશે એ કરાવીશું. પ્રહાન ને ધ્યાન બંને અહીંયા છે સાથે, તો ખૂબ મજા કરવાના છીએ. ધ્યાન આટલા વર્ષમાં પહેલી વખત જ પ્રહાનની સાથે બર્થડે સેલિબ્રેટ કરવાનો છે. આટલા ટાઈમમાં તો પહેલી વાર સેલિબ્રેટ કરીશ ને ધ્યાનનો પ્રહાનનો બર્થડે. ધ્યાનનો બર્થડે અમે લગભગ 2 વખત સાથે સેલિબ્રેટ કર્યો છે, પણ પ્રહાનનો બર્થડેમાં ધ્યાન ક્યારેય નથી હોતો, કેમ કે ઓલમોસ્ટ વેકેશન હોય તો એ અમદાવાદ જ હોય છે. તો આ જ વખતે અમે અહીંયા આવી ગયા છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે લોકો જો જમીને નીકળી ગયા છીએ જવા માટે. કેબની રાહ જોઈએ છીએ અને બપોરે વાગ્યા છે કેટલા અત્યારે? જો 3 વાગ્યા છે. હવા તડકાના જાય છીએ, પણ વાંધો નથી. જો વાંધો નથી, હવા આવે છે, પછી કારમાં એસી હશે. તો ચાલો, જો આવી ગઈ અમારી કાર. હવે બસ અમે નીકળીએ છીએ અને અમે જઈએ છીએ આલ્ફા વન મોલમાં છોકરાઓને થોડી મજા કરાવવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, આવી ગયા છીએ જો આલ્ફા વન મોલમાં. અને આમ ક્યાં આમાં જા, હા જા જા જા, એ જાય છે, જવા દે. તો ફ્રેન્ડ્સ, અમે લોકોએ છે ને સ્નો વર્લ્ડની ટિકિટ લઈ લીધી છે અને હવે અમે અહીંયા ચા પીએ છીએ, કેમ કે 15-20 મિનિટનો ટાઈમ હજી બાકી છે. તો જો મસ્ત મજાની અમે 3 ચા પીધી છે. અને અલે હું નાખી દઉં, ગરમ છે. છોકરાઓને હાચવવા બહુ અઘરા છે અહીંયા. ત્યાંનું માંથી વધે ને એ તો પી લેજે. તારે પીવી લઈ જાઉં, નવી લેવી? નહીં નવી નહીં. ચા પી લે પછી. તો જો અમે સવારે પહોંચ્યા, પછી નાસ્તો કર્યો, બપોરના જમ્યા, ફ્રેશ થયા બધા. અને હવે અમે બપોરના અરાઉન્ડ 3 વાગ્યા હતા એ ટાઈમે આવી ગયા હતા અમે મોલમાં. અને બસ અહીંયા જો બસ છોકરાઓ એકદમ મસ્ત એન્જોય કરે છે. સ્નો પાર્કમાં જવાનું છે અને એકદમ મસ્ત. પ્રહાનને મોલમાં બહુ મજા આવતી હોય છે, ગેમ ઝોન, સ્નો પાર્ક અને બીજી નાની મોટી હેમ્બલીઝમાંથી શોપિંગ વગેરે કરવાની, એટલે અમે અહીંયા આવ્યા હતા. હા, તો ફ્રેન્ડ અમે લોકો જાય છીએ સ્નો વર્લ્ડમાં. હા લે તાર તો કર. ચાલો ઉપર સ્નો વર્લ્ડમાં. ઉપર આવીએ એટલે આપણી ટિકિટ ચેક કરી અને અંદર આપણને જવા દે. અને અહીંયા આપણને જે પણ ઠંડીના પહેરવાના કપડાં હોય છે એ આપે છે, જેમાં એક ઉપરનો કોટ હોય છે, એની સાથે હેન્ડ ગ્લવ્સ હોય છે અને આઈઝમાં પહેરવાના શૂઝ હોય છે એ આપતા હોય છે. લાઇનમાં બધા જાય છે અને આપણને જોઈને આપણી સાઇઝ પ્રમાણે એ લોકો રેન્ડમલી જ આપી દેતા હોય છે. અને મોસ્ટલી બધાને અમને સેટ આવી ગયા હતા કપડાં. જો બંને છોકરાઓ રેડી છે, એમાં કેપ પણ હતી, એટલે અંદર જઈને થોડી વાર તો રમ્યા, પછી ઠંડી લાગી એટલે બંને કેપ પહેરી લીધી હતી. હવે અંદર ગયા છીએ અમે અને જો આ એકદમ હવે મેઇન શરૂઆત હવે જ થવાની છે મસ્ત મજાની. તો ચાલો અહીંયાથી જઈએ છીએ એકદમ આઈસમાં. પ્રહાનને બહુ જ ટાઈમથી બરફમાં જવાની બહુ જ મન થાય તો જેવો એન્ટર થયો તરત જ બેન્ડ થઈને બરફનો ગોલો બનાવવો છે એવું કહેતો હતો. તો અહીંયા મને એમ થયું કે ચાલો એક ટ્રાય કરાવું, કેમ કે આ એક્સપિરિયન્સ એના માટે નવો છે. અને જ્યારે નાના છોકરાઓ હોય ને ત્યારે જ આ બધી વસ્તુ કરવાની મજા આવતી હોય છે. હાલાકી મેં પણ આ પહેલી વાર કર્યું હતું મારી આટલી લાઈફમાં, તો મને પણ બહુ જ મજા આવી ગઈ. અને બરફ એટલો હતો કે અહીંયાનું ટેમ્પરેચર એકદમ આમ કહેવાય ને કે સડન માઇનસમાં ટેમ્પરેચર જતું રહ્યું હતું. થોડી વાર તો કંઈ જ વાંધો ના આવ્યો, બહુ બધા એન્જોય કર્યું. પણ પછી કહેવાય ને કે 1 કલાક પણ અંદર રેવાય એવી હાલત નહોતી. હું ને પ્રહાન તો ઓલમોસ્ટ પોણી કલાકમાં જ પાછા નીકળી ગયા હતા, કેમ કે બહુ જ અંદર ઠંડી લાગતી હતી અને પગમાં પણ નીચેથી આમ એકદમ ઠંડી ઠંડી લાગતી હતી. તો જો અહીંયા બધી બહુ મસ્ત બધાની સરસ બધી એક્ટિવિટી છે, સ્લાઇડિંગ છે, ઇગ્લુ છે અને આવી રીતના જે પણ આપણે બરફમાં કરતા હોય ને એ ટાઈપનું. તો જો બહુ મસ્ત છે, નાનું એવું છે, સરસ છે. 1 કલાક આમ જોવા જઈએ તો વર્થ છે. ક્યાં અંદર આવે જો આમ જો.
તો જો સામે 2 ટાઈપની સ્લાઇડિંગ હતી અને બાકી એક નાનું એવું જે વુડનનું ઘર હોય છે જે બરફમાં, એ ઘર હતું કે જ્યાં બધા મસ્ત એકબીજાના પોઝ આપતા હતા. ફોટોઝ અમે પણ ઘણા બધા ફોટોઝ લીધા છે. અને બાકી પ્રહાન તો બરફના ગોલા બનાવીને જ મારતો હતો બધાને. અને સામેની બાજુ છે એ ત્યાં છે સ્નો આઈસ સ્કેટિંગ છે, જેમાં મતલબ મોટા લોકોને જેને ફાવતું એ જ કરતા હતા, બહુ કોઈ ટ્રાય નહોતું કરતું. પ્રહાનને સ્કેટિંગ ફાવે છે પણ એમને કીધું કે પ્રહાન નહીં કરી શકે. તો આ જો લાગે છે ને એકદમ રિયલ, જાણે આપણે શિમલા મનાલી અને કાશ્મીરમાં ને એમ આવી ગયા હોય કે જ્યાં ફૂલ બરફ પડતો હોય. એક આખું એ જ ટાઈપનું બનાવેલું હતું. આ બરફ કઈ રીતે બનાવતા હશે આઈડિયા નથી, કંઈ કેમિકલ હશે કે પાણીથી જ બનાવતા હશે. પણ જો હવે પ્રહાન જાય છે 1 by 1, બધાએ સ્લાઇડિંગ કરેલું છે. પ્રહાનને તો કોઈ બીક જ નહોતી લાગતી. એને તો 3-4 વખત આ સ્લાઇડિંગમાં સ્લાઇડ કરી દીધું. ધ્યાનુએ પણ 3-4 વખત આમાં સ્લાઇડ કરી દીધું. તો ઓવરઓલ એક્સપિરિયન્સ અમારો બહુ સરસ હતો. અને મને એવું હતું કે પ્રહાનનો બર્થડે છે એને જે ગમે ને એ વસ્તુઓ બધી આપણે કરવી હતી. એટલે આ વખતે મેં બસ એવી ટ્રાય કરી છે કે એને જે પણ મજા આવતી હોય, એને આ બધી અલગ અલગ એક્ટિવિટી ને ગેમ ઝોન એ બધી વસ્તુમાં બહુ જ મજા આવતી હોય છે. સ્પેશિયલી મોલ્સમાં જ્યારે જતા હોય ત્યારે, કેમ કે આપણે પોરબંદરમાં અમે રહીએ તો અહીંયા તો એવી કોઈ એક્ટિવિટી મળતી નથી. એટલે જ્યારે બી અમદાવાદ, મુંબઈ કે એવી રીતે જઈએ ને તો પ્રહાનની એવી ટ્રાય હોય છે કે આમાં મારે એમાં એન્જોય કરવું છે. તો ફ્રેન્ડ, અહીંયા અમે છે ને પ્રહાનની કેક મસ્ત મજાની પાર્સલ કરાવી દીધી છે. અને અમે મોલના જ ફૂડ કોર્ટમાં છીએ અહીંયા. તો ત્યાં બધા છોકરાઓ વેઇટ કરે છે અમારી. અને અહીંયા અમે કેક પેકિંગ કરાવીએ છીએ. ચલો, કેક આવી ગઈ છે. ચાલો ચલો, કેક લઈ લીધી. ચાલો 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 ચાલ પ્રહાન, ધ્યાનું ચાલ. ચાલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર પ્રહાન, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે પાપા. આ ખાવું મમ્માને ખવડાવ. એના કઈ મમ્મી ખવડાવે. આપણે આ બધા આવી ગયા. ફોટો નહીં લેવો, પછી ફોટો અમે લઈ લે. ચીઝ કરી દેવાનો. ખાઈ લે, હાથે ખાઈ લે. અહીંયા માની લઈ બસ મારું ભલે ને. ચાલો છોકરાઓ. તો આ રીતે બધાએ અમે સાથે ડિનર કર્યું. અને ઓલમોસ્ટ જો મોલમાં પણ ક્લોઝિંગ ટાઈમ થઈ ગયો. તો મારી ફ્રેન્ડ છે એ લોકો પણ આવ્યા હતા એની ડોટર સાથે. અને બાકી બસ અમે ઘરના લોકો જતા સાથે એન્જોય કર્યો. અને હવે અમે જઈએ છીએ પાછા ઘરે. તો ચાલો, આ બંને નીકળ્યા અને અમે પણ ઘરે જતા રહ્યા હતા ઉબેર કરીને. છોકરાઓ બંને કારમાં જ સૂઈ ગયા હતા. એટલે આગળ પછી એ દિવસનો અમે કોઈ જ વિડીયો લીધો નથી. બીજા દિવસે પણ અમે અમદાવાદમાં નાની મોટી જગ્યાએ ફર્યા હતા. તો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો, બાય બાય, ટેક કેર.